આંધ્રપ્રદેશમાં આજરોજ બુધવારે એક દુઃખદ અકસ્માત સર્જાયો છે. તો ફાર્મા ફેક્ટરીમાં લાગેલી આગમાં 17 લોકોના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે. આ અકસ્માતમાં અનેક લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત પણ થયા છે. ત્યારે ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તો ફેક્ટરીમાં 381 જેટલા કર્મચારીઓ કામ કરે છે. તો મૃત્યુઆંક પણ વધી શકે છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તો પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ ઘટના અંગે શોક વ્યક્ત કર્યો છે. પીએમ મોદીએ શોક વ્યક્ત કરતા મૃતકના પરિવારજનોને 2 લાખ રૂપિયા અને ઇજાગ્રસ્તોને 50,000 રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. તો બીજી તરફ તેમના પ્રિયજનોને શોધી રહેલા લોકોએ આરોપ લગાવ્યો છે કે અધિકારીઓએ તેમને સાચી માહિતી આપી નથી. આ ઘટના મામલે સીએમ ચંદ્રાબાબુ નાયડુએ કહ્યું છે કે આ ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસ કરવામાં આવશે. જો ફેક્ટરી મેનેજમેન્ટની બેદરકારી બહાર આવશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. ત્યારે આજરોજ સીએમ પોતે ફેક્ટરીની મુલાકાત લેશે. તો મૃતકના પરિવારજનોને મળશે અને ઇજાગ્રસ્તોને જોવા હોસ્પિટલ પણ જશે. તો આ દરમિયાન ડેપ્યુટી સીએમ પવન કલ્યાણે અધિકારીઓને ફેક્ટરીઓમાં સેફટી ઓડિટ કરવાની સૂચના આપી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.